Let's talk about the good vibes and bad vibes of the life. Regrets, જેમને પછતાવો કહેવામાં આવે, એની હું તમને વાત કરવાનો છું. લોકો છે જ્યારે પોતાનું જીવનના અંત સમય તરફ હોય છે ત્યારે કઈ એવી બાબતો છે, કઈ એવી વાત છે ને કયા એવા રિગ્રેટ્સ છે જેમને થાય છે, અને આપણે જો જેટલી વહેલી તકે જાણી લેશું કે આ રિગ્રેટ છે આપણે મરવા સમય પણ થઈ શકે છે, અને જેટલું જલ્દી બની શકે એટલું આપણા જીવનમાં છે એને ફિક્સ કરશું, એટલા જ આપણે ફાયદાકારક રહેશું. આપને જીવનમાં એ રિગ્રેટ છે નહીં થાય. જીવન છે સમય જતાં બોજ લાગવા માંડે છે, જીવન છે સમય જતાં બર્ડન લાગવા માંડે છે. લોકો અનુભવ કરતા હોય છે કે જેમ જેમ જેવી રીતે દિવસો પસાર થાય છે એમ એની ઉપર બર્ડન છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. એટલા જ માટે મેં ખાસ કરીને ટોપિક ચૂઝ કર્યો છે કે એવા કયા રિગ્રેટ છે કે જે લોકો જ્યારે મૃત્યુ પોતાનું નજીક આવે છે ત્યારે ફીલ કરે છે. સૌથી પહેલો રિગ્રેટ એ છે કે લોકો છે પોતાની જાતને પ્રશ્ન કરે છે કે કાશ મેં મારી અંદર થોડી શાંતિ ખોજવાનો સમય છે કાઢી લીધો તો થોડું વધારે સારું હતું. તમે જોતા હશો જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય છે એમ એની અંદર એક સ્પિરિચ્યુઆલિટી આવે છે. મોટાભાગના લોકો એવા જ હોય છે કે જેમ જેમ એની ઉંમર વધતી જાય છે એની અંદર એક સ્પિરિચ્યુઆલિટી આવે છે. કારણ કેમ કે એ પોતાના જીવનમાં છે શાંતિ શોધી રહ્યા હોય છે, પરંતુ શાંતિ છે એ શોધવાનું નામ નથી, એ ઓલરેડી આપણી પાસે મોજૂદ જ હોય છે. સૌથી પહેલો પ્રશ્ન છે જે લોકોના જીવનમાં સતાવે છે કે કાશ મેં મારી અંદર શાંતિ ખોજી લીધી હોત થોડું વધારે સારું હતું. બીજું રિગ્રેટ જે ઘણા બધા યંગસ્ટર છે, આ બધા જ યંગસ્ટર લોકોને પણ લાગુ પડે છે, કેમ કે આપણી પાસે હજી સમય છે ઘણો બધો છે કાર્ય કરવા માટે, આપણી પાસે ઉર્જા છે ભરપૂર છે, હજી પર્યાપ્ત માત્રામાં ઉર્જા છે, પર્યાપ્ત માત્રામાં સમય છે, અને એ રિગ્રેટ છે કે કાશ મેં લોકોની અપેક્ષા કરતા હું શું કરવા માંગુ છું એની ઉપર થોડું વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું તો સારું હતું. રિસર્ચ બધી જ વસ્તુ એ પ્રૂફ કરે છે કે લોકો એ દિશામાં જ દોડ્યા જાય છે કે જે દિશામાં ક્યારેય એ વ્યક્તિત્વને છે નજર નાખવાની જ ન હતી. આંધળી દોડ જેને કહેવામાં આવે છે. જેવી રીતે આપણે સ્કૂલ્સમાં હોય આપણે કહેવામાં આવે મુખ્યત્વે 4-5 પ્રોફેશન્સ હોય, એમાંથી ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, એ પ્રોફેશનમાં છે લોકો જવા માગતા હોય છે, પરંતુ આ દોટમાં ને દોટમાં છે ક્યાંક પોતાનો અવાજ છે ભૂલી જાય છે, પોતાની જે શાન છે જીવનની એ ભૂલી જાય છે. સમાજની ઘણી બધી પરતોને લીધે કે આ વસ્તુ કરાય, આ વસ્તુ ના કરાય, આના કરતાં આ કર્યું તો થોડું વધારે સારું હતું, અને આવી જીવનમાં જ્યારે પરતો ચડી જાય છે ત્યારે લોકો સ્વયંનું મૂલ્ય કરતાં જ ભૂલી જાય છે, સ્વયંનું મૂલ્ય ચકાસતા જ ભૂલી જાય છે, અને એક સ્ટ્રેપમાં ફસાઈ જાય છે, અને પછી ફરી પાછા જીવનમાંથી એ સ્ટ્રેપમાંથી ક્યારેય નીકળી જ નથી શકતા. ત્રીજું રિગ્રેટ એ પણ હોય છે કે કાશ છે મારા જીવનમાં મેં ડરને સ્થાન ના આપ્યું તો મારું જીવન કેવું હતું. તમે એક સમય માટે કલ્પના કરીને જો, તમે એક સમય માટે વિચારીને જો કે તમારા જીવનમાં ડર જ ના હોય, ફિયર નામનો શબ્દ જ ના હોય, તો તમે કેટલી ઉપલબ્ધિ મેળવી શકો, તમે કઈ કઈ જગ્યા ઉપર ફરી શકો છો, તમે કેવા કેવા લોકોને મળી શકો છો. જીવન ખાલી એનું જ નામ નથી. યુ મેક અ બંચ ઓફ લોટ્સ ઓફ મની, પરંતુ તમે કેટલા સાર્થક કાર્ય કરીને જાઓ છો, જીવન છે એનું નામ છે. તમે કેટલી લાઇબ્રેરીઝ બનાવીને જાઓ છો, તમે કેટલા પુસ્તકો વાંચીને જાઓ છો, તમે કેટલું પોતાનો વારસો છે આ દુનિયાને આપીને જાઓ છો, કઈ મૂલ્યવાન વસ્તુ છે આ દુનિયાને આપીને જાઓ છો. થિંક અબાઉટ ધેટ કે તમારા જીવનમાં ડર જ ના હોય તો તમારી ઉપલબ્ધિ કયા સ્તર સુધી હોઈ શકે છે, તમે દુનિયાના કયા સ્તર સુધી છે જઈ શકો છો. થિંક અબાઉટ ધેટ. ડર કશી વસ્તુ નથી, બસ થોડી હિંમત જ જોશે એને તોડવા માટે. લોકોના આ સોશિયલ મીડિયાની આંધળી દોટમાં એક વસ્તુ છે, લોકો સમયની જતાં રિગ્રેટ કરશે કે આપણે આપણો વારસો ભૂલીને છે એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે છે કંઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. જીવનના નીચલામાં નીચલા દરજ્જાની, જીવનના નીચલામાં નીચલા સ્તરની છે આપણે વસ્તુ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. આ એક જીવનનો અને આ અસ્તિત્વનો, અને જ્યાં સુધી આ બધી જ વસ્તુ ચાલશે અને જીવનનો અંત નહીં આવે, મોટા મોટો રિગ્રેટ બનશે કે કાશ છે માનવીય જીવન છે એ નીચેના સ્તરમાં આવી જાય એવી મેં પ્રવૃત્તિ આ દુનિયામાં ના કરી હોત તો સારું હતું. એક તો પ્રસિદ્ધિ હોય છે, અને એક તો પ્રસિદ્ધિની સાથે છે મૂલ્ય હોય છે. તમે જોતા હશો કે જે કોઈ પણ લોકો છે ફ્રેમ મેળવવા માટે, કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર થઈ જાય છે. અભદ્રવાણી હોય કે જીવનના નીચલા સ્તરની વાતો હોય, એ બધી જ વસ્તુ બોલવા માટે, બધી જ વસ્તુ તમને બધા જ લોકોને પીરસવા માટે તૈયાર થઈ જાય છે. આ બધા જ લોકો પાસે ફ્રેમ તો હોય છે, પરંતુ આ ફ્રેમનું છે ને મૂલ્ય હોતું નથી. એક તો ફ્રેમ એ હોય છે વિવેકાનંદની કે ફ્રેમ તો છે જ, છતાં એ વેલ્યુ એડ કરીને જાય છે.
એક તો ફ્રેમ છે સુભાષચંદ્ર બોઝની, ફ્રેમ તો છે જ, છતાં મૂલ્ય એડ કરીને જાય છે. એક તો ફ્રેમ છે કૃષ્ણની, જબરદસ્ત ફ્રેમ છે, પરંતુ એ મૂલ્ય એડ કરીને જાય છે. પરંતુ જે લોકો સસ્તી પ્રસિદ્ધિની પાછળ દોડે છે ને, એ લોકો અવશ્ય રૂપે ફ્રેમ તો મેળવી લેશે, પરંતુ જે મૂલ્ય છે ને, એ મૂલ્ય પોતાનું ગુમાવી બેસશે. અને આંધળી દોટ કહેવામાં આવે. એક અફસોસને લોકો એક બિલીફ બનાવે છે કે જીવન છે એ દોટ છે, પરંતુ જીવન છે એક યાત્રા છે. અહીંયા મોમેન્ટ ટુ મોમેન્ટ તમારે બધા જ ટેસ્ટ છે એને પાર કરવા પડે, તમારે બધી જ વસ્તુનો છે અનુભવ લેવા પડે, અને તમે છે આનાથી ભાગી નથી શકતા. સમયની સાથે જવાબદારી આવે છે તો આ જવાબદારીથી તમે ભાગી નથી શકતા. સમયની સાથે છે તમારી આદતોમાં પરિવર્તન લઈ આવવું પડે છે, તો આ વસ્તુથી છે તમે ભૂલી નથી શકતા. લોકો કમ્પ્લેન કરે છે કે ઈશ્વર છે એને બહુ બધી પ્રોબ્લેમ્સ ના આપે, પરંતુ જીવન જીવવાનો આ માર્ગ નથી. તમારે ફોકસ એ જગ્યા ઉપર કરવું જોશે કે હું કેટલો વધારે સ્કિલ શીખી શકું, હું કેટલો વધારે કેપેબલ બની શકું. બેસ્ટ વે છે જીવન જીવવાનો. જીવન દોડ નથી, જીવન એક યાત્રા છે, અને આપણે આ યાત્રામાંથી પસાર થવું જ જોશે. અને જો પોતાની સાર્થકતા સાબિત કરવી હોય તો યુદ્ધ મેદાનમાં ઉતરવું જોશે, સંઘર્ષને પરમ મિત્ર બનાવવો જોશે. બિકોઝ એના સિવાય તમારો કોઈ ના સગો છે ના વાલો છે, બસ એ જ તમારો સાચો, તમે પરમેશ્વર ગણો, તમે મિત્ર ગણો, જે પણ ગણો, એ બધું જ સંઘર્ષ જ છે. સંઘર્ષ એ બોજ નથી, સંઘર્ષ એક મોજ છે. સંઘર્ષ છે એ ક્યારે પણ ડરીને ના થઈ શકે. સંઘર્ષ અને યુદ્ધ છે એ સામી છાતીએ થઈ શકે, પરંતુ આ સ્તર સુધીને અહીંયા પહોંચવા માટે એક જીવનમાં લક્ષ્ય જોશે, અંદરથી શાંતિ જોશે, અને બહાર છે યુદ્ધ જોશે. એક હાથમાં ભગવદ્ ગીતા જોશે અને બીજા હાથમાં ફૂટબોલ જોશે. ધ ગ્રેટ સ્વામી વિવેકાનંદ. અને લાસ્ટ જે લોકોના જીવનમાં રિગ્રેટ રહે છે કે કાશ મેં વહેલા સમજી લીધું હોત કે જીવન બહુ ટૂંકું છે તો થોડું વધારે સારું હતું. ને એકચ્યુઅલ સત્ય પણ આ છે, લાઈફ ઇઝ ટુ શોર્ટ. પરંતુ આ બહુ ટૂંકા ગાળામાં છે આપણે પૂર્ણ રીતે જીવનને સંઘર્ષમાં હોવીને છે આ દુનિયામાં કંઈક સાર્થક થઈ શકે. આપણે જે આવ્યા છીએ, આપણે જે સ્તરની દુનિયા જોઈએ છીએ, એ સ્તર કરતાં થોડા ઉપરની જે વસ્તુ છે આ દુનિયાને દઈને આપણે જોઈએ, કંઈક સાર્થકતા આ દુનિયાને દઈને જોઈએ. પોતાનું ચેતનાનું સ્તર છે એને ઉપર કરીને આ દુનિયાને જઈએ. બસ એટલું જો આપણે કરી શકીએ તો આ જીવન છે એના સાર્થક જીવન ગણાય. તો આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો, અને ખાસ કરીને યુથ સુધી છે અમારો આ સંદેશ જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને હજુ સુધી તમે જો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.